પંખીને રોટલી નાખી દીધી. હમણાં કીડિયારું છે ને સાંજે પૂરું, કેમ કે સવારમાં થોડીક વાર આમ એવો વરસાદ નહોતો આવતો, પણ ખાલી છાંટા જરાક આવે ને તો એ લોટ ભીનો થઈ જાય. એટલે કીડિયારું સાંજે પૂરીએ તો રાત આખીમાં કીડિયુંને મળી જાય ખાવાનું. હવે હું છે ને ભાખરી કરતી હતી, ચા પપ્પાને કરી દીધો. પપ્પા ઉઠ્યા છે, મારી મા આજે ઉઠ્યા નથી, તો પપ્પાને ભાખરી કરતો તો એ નાસ્તો કરી લઈએ. પેલા ભાખરી મારી મા પાસેથી જ શીખ્યું, કેમ કે ભાખરી નામ સાંભળીએ ને એટલે એમ થાય કે કરકરા લોટની જાડા લોટની જ બનાવતા હશે, પણ ના, અમે જાડા લોટમાંથી ભાખરી નથી બનાવતા. રેગ્યુલર જે રોટલીનો લોટ હોય એમાંથી જ ભાખરી બનાવીએ, તો પણ એકદમ ક્રિસ્પી આમ સારી થાય. મારી માને તો ભાખરી નથી ભાવતી, એને તો રોટલી ભાવે તરેલી, એટલે એક જ ભાખરી બનાવવાની હોય અત્યારે. મા ઉઠશે ને ત્યારે રોટલી તેલવાળી એને ભાવે, એટલે એ ભાખરી ઓછી ખાય, એને નથી ભાવતી. આમે આજે તો મારી મા ખાલી જાત પીએ. આવતીકાલે 11 છે ને તો એને એકટાણું હશે આજે. પપ્પાને ભાખરી કરી દો. બાકી મારે તો અત્યારમાં કંઈ દૂધ પીવાનું હોય, દૂધની રાહ જોઈને બેઠી આમ જોવું ઘડી કે દૂધવાળા ભાઈ આવે તો જલ્દી દૂધ પી લઉં. પપ્પાને ચા કરી દીધો, હું ચા પીતી નથી. સવારમાં મેં 2 ગ્લાસ પાણીના પી લીધા છે, એટલે થોડીક વાર તો કંઈ વાંધો નથી, ત્યાં તો દૂધ આવી જશે. મેં અહીંયા રોટલીનો જ લોટ લીધો છે. એક જ ભાખરી કરવી જ ને તો જરાક જ લીધો, પણ પપ્પાને સાવ નાનકડી ભાખરીથી ન થાય એટલે મેં જરાક લોટ લીધો છે કે થોડીક મોટેરી ભાખરી બનાવી શકો એવડી. પછી એમાં નમક નાખી દેવાનું, તેલ નાખી દેવાનું, બસ થોડોક લોટ કડક બાંધવાનો જેથી કરીને થોડીક ક્રિસ્પી થાય. મોણ નાખી દીધું. આમાં મોણ તો જોઈએ થોડુંક પાણી નાખીને થોડોક જાડો લોટ બાંધી લેવાનો. હવે ભાખરીનું હોય, બાકી તો અત્યારમાં શિરામણ હોય. રોટલીનો મોટો થપ્પો કરી દેવાનો, પછી ઘી ગોળ નાખીને, અમે નાના હતા ને ત્યારે તો રોટલીનો મોટો થપ્પો મારી ને પછી ઘી ગોળ ગરમ કરી અને કાથરોટમાં ચૂરમું કરી લેવાનું, એટલે બધાને આવી જાય, કોઈને હાથે ન ભરાય ને કોઈને ચિંતાય નહીં કંઈ આ બનાવવું ને ઓલું બનાવવું ને. મને તો ઘી ગોળ હજી ભાવે છે અને પેલાય ભાવતા. પેલાય મને ચૂરમું ભાવતું જ ઘી ગોળનું. ઘી ગોળ ભાવે, પછી ખીચડીને ઘી ભાવે, જે પેલાથી જે વસ્તુ ભાવતી હતી આજે હજી ભાવે જ છે. ઉઠીને નાસ્તો ન, ઉઠીને તો દૂધ બપોરે વાળી બરોબર છે, ઘી ગોળ અથવા તો સાંજના ટાઈમે છે ઘી ખીચડી. ઉઠીને તો મને દૂધ યાદ આવે. દરવાજો ખુલ્લો રખાયો, પપ્પા બારે બેઠા હોય, પપ્પાને ખ્યાલ જ છે દૂધની રાહ જોતી હોય, એટલે જેવો દૂધવાળો ભાઈ આવે ને તરત જ ઘરમાં આપી જાય દૂધ. દીકા દૂધ આવી ગયું એમ જ કહે. એટલો કડક લોટ બાંધ્યો જ, બહુ નહીં, પણ આમ થોડોક રોટલી કરતાં તો કડક જ બાંધવાનો. વ્યવસ્થિત થોડોક આમ મસળી લઈએ ને એટલે કાંઠા તૂટી ન જાય. હવે વણી નાખવાના. તવાઈ સાથે છે ને આમ કાપા પાડી નાખવાના, એટલે ફૂલે નહીં અને કડક થાય થોડીક. સાવ ધીમો ગેસ રાખીને ચોડવવાની છે, થોડીક વાર લાગે પણ થાય સારી. થઈ ગઈ તૈયાર ભાખરી. આની ઉપર ઘી લગાડો તો પણ પપ્પા ઘીવાળી નથી ખાતા, એટલે એમને જ ખાય ગરમ ચા ને ભાખરી. ક્યારેક દહીં ખાય, બાકી ઓછું ખાય સવારમાં દહીં. અહીંયાથી જ બોલાવે, પપ્પા હિંચકે છે એટલે અહીંથી જ મને સંભળાય છે. અત્યારે તો બરાબર એવો ઠંડો પવન ને સરસ વાતાવરણ છે, અહીંથી ખાખરી બાપા ધજાઈ દેખાય. ઉઠીને અહીંથી ખાખરી બાપાની ધજા દેખાય એટલે દર્શન થઈ જાય સરસ. આવડ માતાજી મંદિરની પણ ધજા દેખાય. પપ્પા ભાખરી થઈ ગઈ.
પપ્પાને રિપ્લાય આવે હા પપ્પા. પપ્પા હાલો. સીતારામ પપ્પા. ભાખરી હારી થઈ અસલ છે ને તો વાંધો નહીં. એવ નાસ્તા થેગા ને પપ્પા ભાખરી ના પેલા હીરામણ હતું ને એ ફોરા ફોરા નાસ્તા થેગા. ફોરો 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 નાસ્તો થઈ ગયો પેલા હરખું કાયદેસર. પણ એ પપ્પા તેથી માણસ છે ને ખેતરમાં આટો મારવા નીકળી જતા તો ઘી ગોળ રોટલી બધું જરી જતું. હવે તો આપણે અહીંયા ને અહીંયા એટલામાં ચાલ ચાલ કરતા એટલે બધું એટલો સાચો ખોરાક પચે નહીં ને હવે. મહેનત કરવી પડતી, મહેનતના પ્રમાણમાં ઘી ખાસ લેવા પડતા, કામ થાય નહીં, કામ ન થાય. હવે મારે ફરિયું વારવાના બાકી રે, બરાબર રોડ વારવાનો છે, આ ફરિયું વારવાનું છે આખું. હમણાં તો એવો મોર ખરે ને ગજબ એમ આખું ભરી મૂકે છે, ઢગલા થઈ જાય છે બહુ જ. એક ઓલા ચમાચેડી આવે છે એ અહીંયા ચીકુ નાખે એટલું બહુ આખું ભરી મૂક્યું. હાલો ફટાફટથી ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દીથી બધે ફરિયાને રોડ બધું વારી નાખું. 10 વાગે મારે તૈયાર થઈ જવાનું છે કામ પૂરું કરીને. આમાં કેરી નતા આવવાની લાગતી, ખાલી મોર આવીને પાછો ખરી જવાનો છે આખો મોરના. આમાં આવી ઝીણી ઝીણી કેરી દેખાય છે આવડી આવડી. અહીંયા એક ઢગલો છે, એક અહીંયા છે, એક સામે છે. આખું ફર્યું ચોખ્ખું કરી નાખ્યું અને રોડે વારી આવી. આ સાફ કરવામાં આટલો પવન છે તોય મને કેટલી ગરમી થઈ ગઈ છે, આખી નાઈ રહી. હવે તો સીધું નાવા જ જવાનું છે ને કપડાં બદલાવાના છે. મોટું થઈ ગયું, રેડી રેડી થઈ ગયું. ગરમી નાઈ આટલું ભેગુંથી ન કરીએ મારા દીકરા, પછી નથી થતી. ભેગુંથી ન કરાય, કાયમ થોડું થોડું કરાય. કાયમમાં મોર હમણાં તો રોજ ખરે. એ મોટા કેરીઓ આવી ત્યાં સુધી ખરી. આ તો મને એવું લાગે ને કે 3 ઢગલા મોટા મોટા કર્યા હતા. ખરેખર આ કેરીઓ આવશે કે ખરી જાય બધું? આજે ઝીણી ઝીણી આવી જો, ઝીણી ઝીણી ખરે મગ જેવી. એટલી તો ખરે, થોડીક ટાળ છે ને તારા જોડી. તું ખા એટલી ટાળ છે ને.